રૂકમીને ખબર પડી કે મારા બહેનના મનમાં શ્રી કૃષ્ણ રમી રહ્યા છે, એટલે સ્વયંવરની યોજના રાતોરાત કેન્સલ કરવામાં આવી અને રાતોરાત રૂકમિણીજીની સગાઈ શિશુપાલ સાથે કરવામાં આવી. શિશુપાલ, જેની કથા મહાભારતમાં આપણે જાણીએ છીએ કે શિશુપાલની માતા ભગવાન પાસે વિનંતી કરે, મારો દીકરો નાદાન છે, એની ભૂલોને માફ કરજો. ભગવાને કીધું 100 માફ કરીશ, એનાથી વધુ એકેય નહીં. અને ભગવાને ગણતરીબાજ કેવા, હા પાકે પાકા વાણિયા. તમે જો કેવી ગણતરી માંડી. 100 ગાળું દીધું શિશુપાલે. પેલી ગાળ, બીજી ગાળ, ત્રીજી, ચોથી, પાંચમી, 50, 60, 70, 80, 100 ગાળ સુધી રાહ જોઈ. હું કામ 100 સુધી બંધાણા હતા. જેવી 100 પૂરી થઈ એવું સીધું સકેડું ફેરવી દીધું. 101 મીનું સાંભળી. મને એમ થાય, આ કથા હું અભ્યાસ કરતી હું ને ક્યારેક ક્યારેક, કે ભગવાન કેટલા ગણતરીબાજ છે. એમ નહીં કે 4-5 થોડીક એક્સ્ટ્રા સાંભળી લઈ. હે 110, 120 થાય પછી એમ થાય કે ના ના, હવે તો બહુ ઘડો ફૂટ્યો આના પાપનો, હવે આને ફોડો. હો એટલે હો. એટલે ભગવાન કેટલું સરસ મજાનું સૂચન કરે છે, જ્યાદા સહેતે મત રહો. કારણ વગર કારણે જાજુ જાજુ હાંભળા નહીં રાખવાનું. सहने की एक लिमिट होती है. अत्याचार सहने की या कुछ भी सहने की एक लिमिट होती है, और जब कोई उस लिमिट को क्रॉस कर जाए तरत चकेड़ो. अगर सामर्थ्य नहीं दिखाओगे, प्रभाव नहीं दिखाओगे, तो कुचले दिए जाओगे. शिशुपाल तो ए शिशुपालनी सगाई. હવે તમને સમજાણું શિશુપાલ ગાળું હું કામ દેતો હતો. હવે સમજાણું ને. એ દાજ શેની હતી? આની હતી. રૂકમિણીજીની સગાઈ શિશુપાલ સાથે થઈ અને રૂકમિણીજી મનોમન વિચાર કરે કે દ્વારકાધીશ જેવો હાવજ જો આ સંસાર પર હોય, દ્વારકાધીશ સ્વયં નારાયણ જેવા હાવજ આ દુનિયામાં હોય, તો શિશુપાલ જેવા શિયાળિયા હાળે કોણ પરણે? ન પરણું. सगाई हो चुकी है, वाक दत्ता है शिशुपाल की, लेकिन अत्यंत बुद्धिमान ऐसी रुक्मिणी जी सोचती है कि भगवान મને લેવા આવે તો કેવું સારું. અને પછી વિચારે કે ભગવાનને ખબર પડે તો લેવા આવે ને કે હું એમને પ્રેમ કરું છું. એને ખબર કેમ પડે? એટલે અત્યંત બુદ્ધિમાન એવા રૂકમિણીજીએ 7 શ્લોકોનો સુંદર મજાનો એક પ્રેમ પત્ર ઠાકોરજીને લખ્યો છે, ભગવાનને લખ્યો છે. અને એ પ્રેમ પત્રનો એટલો મહિમા છે. આજે પણ તમે દ્વારકા જાઓ, દ્વારકાધીશનું જે મુખ્ય મંદિર છે જગત મંદિર, આજે પણ 5 પણ દ્વારકાધીશનું જે જગત મંદિર છે ને, તો ભગવાનના સેવા પૂજામાં રોકાયેલા જે વિદ્વાનો હોય, પંડિતો હોય, આચાર્યો હોય, પૂજારીઓ હોય ને, એ આજે પણ નિરંતર એવરી ડે ભગવાનના કાનમાં રૂકમિણીજીએ લખેલો 7 શ્લોકોનો પ્રેમ પત્ર એવરી ડે રોજ ભગવાનને સંભળાવવામાં આવે છે. આ સંસારમાં લખાયેલો સર્વપ્રથમ પ્રેમ પત્ર શ્રી કૃષ્ણના સરનામે ગયો છે. અને બાત ભી यही है ना, और कोई किसी को लिख भी नहीं सकता. પ્રેમ કેવો હોય, પ્રેમ કેવી રીતે કરાય, અને પ્રેમ કરવાના શું પરિણામો આવી શકે, જે ડગલે ને પગલે મને ને તમને જીવીને બતાવ્યો છે, એવો પ્રેમાવતાર શ્રી કૃષ્ણ અવતાર. મને ઘણી વખત હું કથા કરતી હું તો પરમેશ્વર શબ્દ વારંવાર પ્રયોજવો પડે ભગવાન માટે. પણ હું જ્યારે બોલું ત્યારે મને મનમાં પાછળથી અવાજ આવે કે શ્રી કૃષ્ણ માટે પરમેશ્વર શબ્દ વાપરવા કરતાં શ્રી કૃષ્ણ માટે પ્રેમેશ્વર શબ્દ પ્રયોગ કરવો વધારે યથાર્થ છે. પ્રેમેશ્વર કરતાં, પરમેશ્વર કરતાં એને પ્રેમેશ્વર તરીકે સંબોધવા વધારે યથાર્થ છે. સુદેવ નામના બ્રાહ્મણના હાથથી રૂકમિણીજીએ ભગવાનને પત્ર લખ્યો છે. અને પ્રેમ પત્ર છે એટલે પ્રેમનો એકરાર તો હોય જ. આ એમાં લખ્યું છે
કે મને તમારી પ્રત્યે અનુરાગ છે, પ્રેમ છે. શ્રી કૃષ્ણ આઈ લવ યુ લખ્યું છે. પ્રેમ પત્ર में और क्या होगा, પ્રેમ પત્ર में और क्या होगा લખ્યું છે. પણ પાછા રૂકમિણીજી સ્પષ્ટતા કરે છે, અને બહુ જરૂરી હતી ને, નહીતર કોઈ સ્ત્રીનો પ્રેમપત્ર આવે, એને મળ્યા નથી, એનું નામ, આ ભગવાનને તો એનું નામ ન ખબર, ન મળ્યા છે, ન નામ ખબર છે, અને એનો પત્ર આવે. રૂકમિણીજીને ખબર છે હું કોઈ સંસારના સાધારણ પુરુષને પત્ર નથી લખતી. સંસારના સાધારણ પુરુષને બહુ પ્રશ્ન ન થાય, એને તો ગમે એકાદો કાગળિયો આવી જાય એટલે રાજીન રેડ થઈ જાય, એને જાજા પ્રશ્ન ન થાય. કોકે તો લખો, એનો વિચાર બદલે નહીં, પેલા પરણી જાઓ. એટલે સંસારના સાધારણ પુરુષને બહુ પ્રશ્ન ન થાય, કોકે તો કાગળ લખો. पर रुक्मिणी जी जानती हैं ये कोई संसार का साधारण पुरुष नहीं है, ये द्वारिकाधीश है. वो पूछेंगे कि भाई तुम हो कौन, हमारा परिचय क्या है, मुझे कैसे जानती हो और मेरे में क्या देखा, તમે કોણ છો, નામ ઠામ મને ખબર નહીં, પરિચય નહીં, અને એવું તે તમે અમારામાં શું જોઈ લીધું કે લગ્ન કરો, તમે લખ્યું છે કે લગ્ન કરું તો તમારી સાથે કરું. रुक्मिणी जी जानती थी, इसीलिए रुक्मिणी जी ने लखा कि प्रभु हूँ तमने प्रेम करूँ छूँ, पण पाछू कारण लख्યું છે કેવી રીતે મને તમારી સાથે પ્રેમ થયો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર, પહેલો શ્લોક શ્રુત્વા ગુણાન. ભગવાન હે દ્વારિકાધીશ, મને તમારી સાથે પ્રેમ થયો, પણ કેવી રીતે થયો. સંસારની સાધારણ સ્ત્રી કે સંસારનો સાધારણ પુરુષ એકબીજાના રૂપમાં મોહિત થઈને જે પ્રેમમાં પડે કે મોહમાં પડે, એવો સાધારણ મોહ નથી મને. મેં તમને નથી જોયા, તો છતાં મને તમારી સાથે પ્રેમ કેમ થયો. શ્રુત્વા ગુણાન, તમારા ગુણો સાંભળીને મને તમારી સાથે અનુરાગ થયો, પ્રેમ થયો.